ऑल ऑफ यू। આજના વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અબાઉટ ક્યુ વિશે ડિસ્કશન કરીશું। ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર। ઓકે, તો ડેટા સ્ટ્રક્ચર કોને કહેવામાં આવશે? ડેટા સ્ટ્રક્ચર ઇઝ ધ વે ટુ સ્ટોર એન્ડ ઓર્ગેનાઇઝિંગ અવર ડેટા। ઓકે, અત્યાર સુધી આપણે ઘણા બધા ડેટા સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી, ફોર એક્ઝામ્પલ એરે, સ્ટેક, લિંક લિસ્ટ। ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે ડેટા સ્ટ્રક્ચર લઈશું ક્યુ। Okay, Q is a linear data structure. There are two types of data structure. બે ટાઈપના ડેટા સ્ટ્રક્ચર છે, ફર્સ્ટ કયું linear અને સેકન્ડ નોન linear. So Q will be in the category of linear data structure. linear data structure કોને કહેવાશે? જેમાં એલિમેન્ટ એક ઓર્ડરમાં સ્ટોર કરી શકો. You can retrieve your data in a specific order. Okay, so they are calling linear data structure. ઓકે, ક્યુનું એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમે એક મૂવી ટિકિટ પરચેસ કરવા માટે જાઓ છો, બરાબર? ધીસ ઇઝ યોર કાઉન્ટર. આ મૂવી ટિકિટ પરચેસ કરવાનું કાઉન્ટર છે. યુ આર એટ ધી ફર્સ્ટ પોઝિશન. ઓકે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એની ઉપર કોઈક બીજા વ્યક્તિઓ હશે. જ્યારે તમારો ટર્ન આવશે, યુ આર ઇન ધ ફર્સ્ટ પોઝિશન, સો યુ સો ફર્સ્ટ. તમે પહેલાં છો તો ટિકિટ તમને પહેલાં મળશે. ઓકે, જો સપોઝ તમે ફોર્થ પોઝિશન પર હોતે તો શું થતે? પહેલાં 3ને ટિકિટ મળતે અને ફોર્થ પર તમે છો તો તમને ટિકિટ મળતે. સો ધીસ ઇઝ રિયલ ટાઈમ એક્ઝામ્પલ ઓફ ક્યુ. ઓકે, બટ ઇન ધ કેસ ઓફ સ્ટેક, આપણે સ્ટેકની પણ ચર્ચા કરી છે. વોટ ઇઝ સ્ટેક? આપણે સ્ટેક વિશે પણ જોયું હતું. સ્ટેક કઈ રીતે કામ કરશે? સ્ટેક વિલ બી વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્ટેક ઇઝ લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પહેલા હશે, જે લાસ્ટમાં ઇન્સર્ટેડ હશે એ પહેલા નીકળશે. એનું આપણે લોજિકલ ડાયાગ્રામ આ રીતે હતું. ઓકે, એટલે સ્ટેક શું છે તો કે લીફો મેનરમાં વર્ક કરતું linear data structure છે. ઇટ ઇઝ ઓલ્સો ઓર્ડર લિસ્ટ વિથ linear data structure which working principle of stack is LIFO. In the case of Q, આમાં શું થાય છે? જે ફર્સ્ટ છે એ પહેલા ફર્સ્ટ સર્વ થાય છે. તો ક્યુ શું છે? કોની પર કામ કરશે? કયા પ્રિન્સિપલ ઉપર? ફીફો પ્રિન્સિપલ ઉપર. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલા તમે આ લાઈનમાં તમે પહેલા હતા, બરાબર? તો યુ વિલ સર્વ ફર્સ્ટ. સો આનું ફૂલ ફોર્મ શું થશે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, define Q as a order list and it is a linear data structure which follow FIFO principle for insertion and deletion operation. Clear? Q is a linear data structure. It is also ordered list and it follows FIFO principle. First in, first out. Okay? હવે જે Q જે છે, જેવી રીતે સ્ટેક ઇન્સર્શન અને ડિલીશન બંને માટે રૂલ ફોલો કરતો હતો. કયો રૂલ? તો કે તમે સ્ટેકના એક જ એન્ડથી ઇન્સર્ટ કરી શકો અને એક એન્ડથી ડિલીટ કરી શકો. યુ હેવ ઓનલી વન ઓપન એન્ડ ઇન ધ કેસ ઓફ સ્ટેક, બરાબર? ધીસ ઇઝ વન ઓપન એન્ડેડ ડેટા સ્ટ્રક્ચર. લોજિકલ સ્ટ્રક્ચર છે સ્ટેકનું. બટ ઇન ધ કેસ ઓફ ક્યુ વી હેવ ટુ ઓપન એન્ડ. ઓકે, ક્યુને આપણે જો લોજિકલી રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ રીતે કરી શકાય. ઇટ હેઝ ટુ ઓપન એન્ડ. આ બાજુથી તમારે શું કરવાનું છે? ઇટ વિલ બી યુ કેન ઇન્સર્ટ ફ્રોમ હિયર, ડિલીટ ફ્રોમ હિયર એન્ડ ફ્રોમ હિયર યુ કેન ઇન્સર્ટ. Okay, Q is a data structure which follows FIFO principle, first in, first out. It is a linear data structure and it follow some rules for insertion and deletion. Okay, for insertion we are using which variable? Real. Okay, જેવી રીતે સ્ટેકમાં આપણે ટોપ યુઝ કરતા હતા, રાઈટ? સ્ટેકના કેસમાં આપણે with the help of top we can insert and delete our data stackમાં. But in the case of Q we have two variable. For insertion operation we are using rear and for deletion operation we are using front.
ઓકે, ફ્રન્ટથી તમે ડિલીટ કરી શકો અને રિયરથી તમે ઇન્સર્ટ કરી શકો. ઓકે, there are some basic operation of Q. We will discuss one by one. These are the operation which can be performed on Q data structure. First operation શું છે? NQ. We can say to insert element we will use NQ operation in context of Q. બરાબર, Q ના context માં ઇન્સર્ટ કરવું હોય તો આપણે શું યુઝ કરીશું? NQ. ઓકે, in context of delete element from the Q we will perform DQ. Third operation છે pick or front. It will return front element from the Q. It will only return, it will not delete. Is full. This fourth and fifth both operations are boolean type. Boolean એટલે true અથવા false return કરશે. Is full ક્યારે true return કરશે? when it is full. full હોય તો true. અને empty ક્યારે return કરશે? જ્યારે is empty true ક્યારે return થશે? જ્યારે તમારી ક્યુમાં એક પણ એલિમેન્ટ નહીં હશે ત્યારે empty return કરશે. ઓકે, we will discuss this many operation one by one. First છે NQ operation. Suppose logically મારી Q આ રીતે છે. ઓકે, ઇનિશિયલી ફ્રન્ટ અને રિયર મારું -1 ઉપર છે. ખ્યાલ આવે છે? હાઇપોથેટિકલી આપણે શું અઝ્યુમ કર્યું છે? અઝ્યુમ કે ફ્રન્ટ અને રિયર will be initially at -1 position. We will use array data structure to implement this Q. You can implement Q using two way. array થી પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો અને લિંક લિસ્ટ થી પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અત્યારે આપણે શું જોઈએ છે? array. ઓકે, આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું યુઝિંગ array હશે. ઓકે, ઇનિશિયલી મારે ફ્રન્ટ અને રિયર -1 ઉપર છે. ઓકે, અને n will be 5. n નો મતલબ શું છે? સાઇઝ ઓફ માય Q is 5. તો મેક્સિમમ મારા કેટલા એલિમેન્ટ સ્ટોર થશે ક્યુમાં? 5. 5 થી વધારે એલિમેન્ટ આઈ કેન નોટ ઇન્સર્ટ ઇન ધીસ ક્યુ. ઓકે, એઝ વી આર યુઝિંગ એરે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 0 ઇન્ડેક્સ. તો 0 1 2 3 4 વી કેન ઇન્સર્ટ ઇન 5 બ્લોક. બરાબર, સપોઝ હું કોલ કરાવું છું NQ2. આઈ એમ કોલિંગ ધીસ ફંક્શન. આમાં શું થશે? જ્યારે પણ તમે આ ફંક્શન બનાવશો તો તમારે જે ડેટા ઇન્સર્ટ કરવાનો છે એ એઝ અ પેરામીટર તમારે પાસ કરવો પડશે. એનો મતલબ શું થશે? તમારે એની ડેફિનેશન આ રીતે આવશે: void NQ integer x. ઓકે, સો આ integer x will be any number integer type. You can insert character data also. બરાબર, એટલે NQ ના ઓપરેશનમાં શું થશે? મારે જે વસ્તુ ઇન્સર્ટ કરાવવાની છે that will be passed using parameter in my function. ઓકે, હવે આ કેસમાં મારે શું ઇન્સર્ટ કરવાનું છે? 2. તો એના પહેલા મારે શું કરવું પડશે? I have to increment both front as well as rear. ઓકે, પહેલા ફ્રન્ટ મારો -1 ઉપર છે, એની જગ્યાએ હું ફ્રન્ટને હવે ક્યાં લઈ જઈશ? 0 ઉપર. જ્યારે પણ તમે ફર્સ્ટ એલિમેન્ટ ઇન્સર્ટ કરશો at that time you have to move both front and rear. So મારો front અને rear અહીંયા આવી જશે. After increment both you will store your data at that position. એટલે અહીંયા હું શું લખીશ? 2. Now again if I want to insert 5, okay, so NQ5 મારે 5 ને ઇન્સર્ટ કરવો છે ક્યુમાં. જ્યારે પણ ક્યુમાં ઇન્સર્ટનું ઓપરેશન પરફોર્મ કરતા હોઈએ ત્યારે આપણે કયા વેરિયેબલને અપડેટ કરવાનો રહે? રિયરને. ઓકે, ઇન્સર્શન માટે ઓલવેઝ વી આર અપડેટિંગ અવર રિયર વેલ્યુ. શું કરવાનું ઓપરેશનમાં? સિમ્પલી એને ઇન્ક્રીમેન્ટ કરાવીશું. આફ્ટર ઇન્ક્રીમેન્ટેડ રિયર, માય rear will be at this position 1.
Okay, now I will insert my data file. We will not update front ક્યારે અપડેટ કરશું? જ્યારે આપણે એને ડિલીટ કરવાના હોઈશું ત્યારે. ઓકે, સો આપણી ક્યુ કેટલી થશે? ફ્રન્ટ અને રિયર વચ્ચે જેટલા પણ ડેટા હશે that will be my queue. So 2 and 5. Okay, this is my queue. બાકીનું હજુ empty છે. You can also assign this data in this block also. બરાબર? Again ક્યુમાં ઇન્સર્ટ કરીએ -1. ઇન્સર્ટ કરીશું એટલે શું કરવાનું છે મારે? રિયરને અપડેટ કરીશ. રિયર મારો અહીંયા શું થઈ જશે? 2. ઓકે, અને શું ઇન્સર્ટ કરીશ? -1. So -1 will be inserted here. This is all about NQ operation. Right? તમારી પાસે 3 એલિમેન્ટ હતા અને 3 એલિમેન્ટ તમે ઇન્સર્ટ કરાવ્યું 2, 5 અને 1. As we have already discussed કે મારે જે પણ ડેટા ઇન્સર્ટ કરવાનો છે એને હું ફંક્શનમાં પાસ કરીશ એટલે NQ માં શું આવશે? અહીંયા x આવશે. X will be data that you want to insert. Okay, now if I want to deq or delete data from queue તો મારે કઈ રીતે વર્ક કરવાનું છે એ જોઈએ. deq ઓપરેશન શું કરશે? It will delete data from your queue. Okay, હવે ક્યુ જે છે એ કયા મેનરમાં કામ કરે છે? કયા પ્રિન્સિપલ ઉપર? FIFO પ્રિન્સિપલ ઉપર. FIFO મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે એલિમેન્ટ ફર્સ્ટ ઇન્સર્ટ થયો હશે એ પહેલા ડિલીટ થશે. સો અને અહીંયા આપણે શું કરીએ છીએ? DQ અને બ્લેન્ક બ્રેકેટ છે. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ પાસ નથી કરતા, કોઈ પણ પેરામીટર પાસ નથી કરતા. ઇન ધ કેસ ઓફ NQ વી વિલ પાસિંગ ઇન્ટીજર x. આ x શું છે? જે મારે ડેટા ઇન્સર્ટ કરવાનો છે, તેથી હું અહીંયા x પાસ કરું છું. બટ આપણને DQમાં ખબર જ છે ઇટ વિલ ડિલીટ ફ્રન્ટ એલિમેન્ટ. એ શું ડિલીટ કરશે? ફ્રન્ટ એલિમેન્ટ ઓફ ધ ક્યુ. ઓકે, એટલે આમાં શું થશે? પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફ્રન્ટ પરનો જે ડેટા છે, સપોઝ આઈ વિલ કોલ DQ. તો શું થશે? જે રીતે અહીંયા રિયર પ્લસ પ્લસ થતું હતું એ જ રીતે અહીંયા ફ્રન્ટ પ્લસ પ્લસ થશે. ઓકે, સો ફ્રન્ટ વિલ બી ઇન્ક્રીમેન્ટેડ. તો ફ્રન્ટ ઇન્ક્રીમેન્ટ થશે તો ફ્રન્ટની વેલ્યુ શું આવી જશે? મારી અહીંયા 0ની જગ્યાએ 1 આવી જશે. ઓકે, આફ્ટર ઇન્ક્રીમેન્ટેડ ફ્રન્ટ, બરાબર, ફ્રન્ટ પ્લસ પ્લસ કરશો that will be your garbage value. અહીંયા તમારી ગાર્બેજ વેલ્યુ આવી શકે. યુ કેન રીયુઝ ધીસ બ્લોક. બરાબર, યુ કેન રિટર્ન ધીસ એલિમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે જો પ્રિન્ટ કરાવવું હોય કે કયો એલિમેન્ટ ડિલીટ થયો છે, then you have to write printf deleted element %d અને સપોઝ આ ક્યુ નું નામ આપીએ છીએ ક્યુ, તો ક્યુ ઓફ ફ્રન્ટ અને પછી ફ્રન્ટ પ્લસ પ્લસ કરાવો. ઓકે, if I again call front DQ operation, again front will be incremented. Okay, એટલે ફ્રન્ટ મારો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને ફ્રન્ટની વેલ્યુ મારી શું થઈ જાય? 2. ઓકે, સો ફ્રન્ટ આ પણ ડિલીટ થઈ જાય, આ પણ ગાર્બેજ વેલ્યુ થઈ જશે. જ્યારે પણ ફ્રન્ટ અને રિયર બંનેની વેલ્યુ સેમ થશે એનો મતલબ શું થશે? કે તમારી ક્યુમાં એક જ એલિમેન્ટ છે. ઓકે, આ બંને ડિલીટ થઈ જાય, બરાબર. સો you are only one element is left in your queue. Now if I again call NQ function 2 times, suppose NQ function હું અહીંયા કોલ કરાવું છું, તો શું થશે? ફર્સ્ટ NQ ઉપર પાછું મારો રિયર ઇન્ક્રીમેન્ટ થશે અને રિયરની વેલ્યુ મારી શું થઈ જશે? 3 થઈ જાય. રિયર વિલ બી 3 અને એન્ટર શું કરાવવાનું છે? 10. અગેન NQ 30, અગેન રિયરની વેલ્યુ 4 થશે. it will point to 4th position અને 30.
Now if I want to again call NQ17, suppose હું અહીંયા લખું છું NQ17, ઓકે, તો શું થશે? હવે મારી પાસે શું છે, મારા ક્યુની સાઇઝ 5 છે. સો કેટલા એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકું? 5 એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકું. બટ in this case our queue will be full. કેમ કે rear આગળ જશે તો શું થશે? 5. બટ I can only store 5 એલિમેન્ટ. ઓલરેડી 3 એલિમેન્ટ, આગળ 2 એલિમેન્ટ સ્ટોર કરેલા હતા અને પછી બીજા 2 કર્યા, એટલે ટોટલ 5 એલિમેન્ટ મેં સ્ટોર કરી દીધા છે. તો જેવી રીતે સ્ટેકમાં આપણે ઓવરફ્લોની કન્ડિશન લેતા હતા, એવી જ રીતે ક્યુમાં પણ આપણે ઓવરફ્લોની કન્ડિશન લઈશું. તો ઓવરફ્લોની કન્ડિશન કઈ હશે? ઇફ rear is equals to maximum size minus 1, at that time print overflow. Okay, so overflow માટેની કન્ડિશન કઈ રહેશે? rear is equals to maximum size minus 1. મેક્સિમમ સાઇઝ એટલે શું થશે? મારો n કેટલા છે મારા? 5. 5 minus 1 એટલે 4 થયું, એટલે rear equals to 4 થશે. At that time you can print overflow condition. Okay, you cannot insert next element, right? હવે જેવી રીતે ઓવરફ્લોની કન્ડિશન આવશે એવી રીતે અંડરફ્લોની કન્ડિશન આવશે. અંડરફ્લોની કન્ડિશન કઈ રહેશે? અંડરફ્લો ક્યારે અકર થાય? જ્યારે ક્યુ તમારી એમ્પ્ટી હશે ત્યારે. ક્યારે એમ્પ્ટી હશે? જ્યારે ફ્રન્ટ અને રિયર -1 ઉપર હશે. ઓકે, સો ઇફ front rear equals to -1, then print q is empty. Okay, now અત્યારે ફ્રન્ટ મારું સેકન્ડ ઉપર છે. if I want to perform again 3 times dq operation, તો શું થશે? 3 વખત હું dq ઓપરેશન પરફોર્મ કરું, at that time શું થશે? મારો ફ્રન્ટ ઇન્ક્રીમેન્ટ થશે. ફ્રન્ટ ઇન્ક્રીમેન્ટ થઈને ક્યાં આવી જશે? રિયર પાસે આવી જશે. 2 ટાઈમ્સ ઇન્ક્રીમેન્ટ પહેલા ડીક્યુ ઓપરેશન આપણે કરીએ, બરાબર? 2 ટાઈમ કરીશ તો શું થશે? ફ્રન્ટ પહેલા અહીંયા હતો, પછી અહીંયા જશે આ ડીક્યુ ઓપરેશન ઉપર, એટલે ફ્રન્ટની વેલ્યુ મારી શું થશે? 3. અગેન ડીક્યુ ઓપરેશન એટલે આ ડિલીટ થઈ ગયો. અગેન ડીક્યુ ઓપરેશન, ફ્રન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 4, એટલે શું થશે? 4 અહીંયા પોઈન્ટ કરશે, 10 ગયો. ઓકે, અગેન આઈ વિલ પરફોર્મ ડીક્યુ ઓપરેશન. ઓકે, એટલે શું થશે? ફ્રન્ટની વેલ્યુ મારી શું થઈ જશે? 5 થશે, એન્ડ ઇટ વિલ બી પોઈન્ટ ટુ હિયર. ઓકે, 13 ડિલીટ થઈ ગયો. તમારો રિયર અહીંયા છે, યુ કેન ચેક. તમારો રિયર આ પોઝિશન ઉપર છે અને ફ્રન્ટ અહીંયા છે. ઓકે, ક્યુ આખી ખાલી છે. સો વન મોર કન્ડિશન ફોર ચેકિંગ યોર ક્યુ ઇઝ એમ્પ્ટી ઓર નોટ. કઈ કન્ડિશન? વેન front is greater than rear, front is greater than rear, at that time also your queue is empty. Okay, there are 2 conditions for empty. First one is if front and rear both are at -1 position. Second condition, if front is greater than rear, then also your queue is empty. Okay, this is about DQ operation. Now third operation is peak or front operation. This function or this operation will return front element of your queue. બરાબર, બટ એના માટે તમારે પહેલા એમ્પ્ટીની કન્ડિશન ચેક કરવી પડશે. ઇઝ યોર ક્યુ ઇઝ એમ્પ્ટી, યુ કેન નોટ રિટર્ન એનીથિંગ. બરાબર, તમારી ક્યુ જ એમ્પ્ટી હોય તો તમે શું રિટર્ન કરી શકો? કશું ના. સો ફોર પીક એન્ડ ફ્રન્ટ ઓપરેશન, ફર્સ્ટ યુ હેવ ટુ ચેક બોથ એમ્પ્ટી કન્ડિશન. ધેન ઇફ ઇટ ઇઝ નોટ ટ્રુ, જો તમારી ક્યુ એમ્પ્ટી નથી તો શું થશે? તમારું જે ફ્રન્ટ એલિમેન્ટ છે ઇટ વિલ બી રિટર્ન. ઓકે,
એટલે શું થાય, સપોઝ મારી પાસે અત્યારે -2 -1 5 આ 3 એલિમેન્ટ છે ક્યુમાં, બરાબર. સો rear will be my here and front will be here. એટલે front મારો 0 થશે અને rear મારો 2 થશે. If I call front operation then I will receive 2. કેમ કે front element છે એ રિટર્ન કરશે કયું ઓપરેશન, front operation or pick operation. સપોઝ ડિલીટ થાય છે એલિમેન્ટ અને front ઇન્ક્રીમેન્ટ થશે, front will be 1. આ સિચ્યુએશનમાં શું રિટર્ન થાય તમને, -1. It will not delete your front element, it will only return your front element. Okay, delete કોણ કરશે, ખાલી ને ખાલી DQ operation. This operation will only return, it will not delete. Okay, so this is all about operation and basic introduction about Q. Q જે હશે it will be between front and rear variable. મેં આગળ પણ કહ્યું, જ્યારે પણ તમે ક્યુને ડિસ્પ્લે કરાવો ત્યારે તમારે કઈ રીતે કરાવવાનું છે, ફ્રન્ટથી લઈને રિયર સુધી તમે ડિસ્પ્લે કરાવવાના છે એના એલિમેન્ટ. ઓકે, ક્યુમાં ઇન્સર્શન તમે આ ડિરેક્શનમાં કરો છો, સોરી ડિલીશન, અને ઇન્સર્શન આ બાજુથી કરો છો. ઓકે, ઇટ હેઝ 2 ઓપન એન્ડ. જ્યારે સ્ટેકના કેસમાં કેવું હતું, ઇટ હેઝ ઓનલી 1 ઓપન એન્ડ. તમારે એક જ બાજુથી ઇન્સર્ટ કરવાનું છે અને એક જ બાજુથી ડિલીટ કરવાનું છે. ઇટ ફોલો FIFO રૂલ ઓન ક્યુ અને સ્ટેક LIFO રૂલ. બોથ આર લિનિયર ડેટા સ્ટ્રક્ચર, ઓર્ડર લિસ્ટ, બટ ઇન્સર્શન એન્ડ ડિલીશન પરફોર્મ ડિફરન્ટ વે. નેક્સ્ટ વિડીયોમાં વી વિલ ડિસ્કસ અબાઉટ C કોડ ફોર ક્યુ. ઓકે, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ક્યુ યુઝિંગ એરે તેની વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.